અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે જોવા મળી રહી છે બંને ટીમ। તો ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે। શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે। દર્શકોમાં ખાસ ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાઈ રહી છે। શુભમન ગિલે ટોસ જીત્યો છે, પહેલા બોલિંગ લીધી છે। ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે। તો અમદાવાદથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે। ગુજરાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે। ગિલે કહ્યું છે કે અહીં ઝાકળની અસર પણ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 18મી સિઝનની 5મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે છે। આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે। આજ મુદ્દે આપણી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, હાલ અત્યારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે। શુભમન ગિલે ટોસ જીત્યો છે, કેવો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માહોલ? જી રવિ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેવો છે માહોલ? દર્શકોનો ઉત્સાહ જણાવશો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે। સીધા જ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સામસામે છે। દર્શકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે। આવે તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, તે લીગની મેચ છે, તે મેચ રમાવા જઈ રહી છે। જો વાત કરવામાં આવે તો 18મી સિઝનની 5મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે, તે રમાઈ રહી છે। ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે, તે યુવાનો છે, યુવતીઓ છે, તે હાલમાં મેચ જોવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અને હાલમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે જે ટોસ જીતી અને પહેલા બોલિંગ છે, તે બોલિંગ લીધી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દર્શકો છે, શું કહેશો આપ મેચ જોવા? શું કહેશો? એકદમ ઉત્સાહમાં છે અમે લોકો કે ગુજરાતની ધરતી પર આ મેચ થઈ રહી છે અને ગુજરાત ટાઇટન અને પંજાબ વચ્ચે મેચ થઈ રહી છે। શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ ને આ બધા ભૂકા બોલાવી દેવાના છે પંજાબ વાળાના। આજે શું લાગે છે આજે કોઈ ટીમ જીતશે? આજે ગુજરાત જ જીતવાની છે અને ગુજરાતને જ સપોર્ટ કરવા આવ્યા છે। બિલકુલજી, ક્યાંથી આવ્યા છો અને કેવું લાગ્યું? અમે અહીંયા વાસણા અમદાવાદમાં જ રહીએ છીએ અને લોકલાઇટ છે, અહીંયા જ રહીએ છીએ અને મેચ જોવા આવ્યા છે। બીજી ત્રીજી વખત આવ્યા છે અને એકદમ વ્યવસ્થિત રીતે આ લોકો બધું સંચાલન કરી રહ્યા છે। તો કે સરકારનો પણ એમાં સારું છે એમાં। બિલકુલથી, જો વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન છે તે કરી દઈશ કે હાલમાં તો જે પ્રમાણે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચ છે, તે મેચ રમાવા જઈ રહી છે ને જે લોકો છે, જે દર્શકો છે, તે હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગુજરાત ટાઇટન્સ અને જે પંજાબ કિંગ્સ વચ્ચે જે મેચ છે, તે મેચ રમાઈ રહી છે। શું કહેશો આપ? हाँ, मुझे मैं चो था। कहाँ से आए हो आप? कहाँ से? हम गांधीनगर से। गुजरात ये हम आर्मी है। બીજા પણ ઘણા લોકો છે, ક્યાં કહોगे आप? हम आंध्र प्रदेश से। ये गुजरात जीतना था आज, बहुत लंबा से आया है इधर। हम महाराष्ट्र से आए हैं, बहुत लंबे से आए हैं देखने के लिए मैच। બિલકુલથી, રાજ્યના અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે, તે લોકો હાલમાં જે મેચ જોવા છે, તે મેચ જોવા આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે, તે લોકો મેચની મજા લેવા હાલમાં સ્ટેડિયમ ખાતે જઈ રહ્યા છે। જે યુવાનો છે, યુવતીઓ છે, જે લોકો છે, અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક મેચની મજા લઈ રહી છે। સીધા દ્રશ્યોની વાત કરવામાં આવે તો હાલમાં લોકો છે, તે મેચ જોવા માટે હાલ અંદર પહોંચી ચૂક્યા છે। જી રવિ, સમગ્ર માહોલ બતાવવા બદલ આપનો આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર લોકોની મોટી માત્રામાં ભીડ છે, લોકોમાં ભારે ઉત્સાહ છે। ગુજરાતની ટીમના ચાહકો કહી રહ્યા છે કે ગુજરાતની ટીમ આજે વિજેતા થશે, જ્યારે પંજાબની ટીમના ચાહકો પંજાબનો જયકારો કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે। શુભમન ગિલે ટોસ જીત્યો છે અને બોલિંગ પસંદ કરી છે।